સપ્તપદીના 7 ફેરા તેમજ 7 વચન દરેકના જીવનમાં વધારે મહત્વ ધરાવે છે, પણ લગ્ન જેટલું જ મહત્વ ધરાવે છે ભણતર. નરોડામાં એક દુલ્હને આ વાત સાબિત કરી છે. એટલે જ લગ્ન મંડપમાં પગલાં પાડતા પહેલા પગ મૂક્યો પરીક્ષા ખંડમાં. જીવનના બે મહત્વના તબક્કા લગ્ન અને શિક્ષણ, આ બંનેનું એક સરખું મહત્વ છે તેવું સાબિત કર્યું છે નરોડામાં રહેતી મીનાક્ષી તૈલીએ. એક તરફ ઘરમાં લગ્નનો માહોલ, પ્રભુતામાં પગલાં પાડવાની ઉત્સુકતા અને જીવનભરના સંબંધની સ્થાપનાની મીઠાશ, તો બીજી તરફ પરીક્ષા. બંનેનું મુહૂર્ત એક જ સમયે. એક તરફ નવા સંબંધનો મોહ અને બીજી તરફ આંકડાઓની માયાજાળ. એક તરફ લગ્નની ચોરીમાં વિધિ ચાલી રહી છે, તો બીજી તરફ મીનાક્ષી પરીક્ષા ખંડમાં ટીવાય બીકોમની પરીક્ષા આપી રહી છે. લગ્નના મુહૂર્તની પાછળ ઢીલીને પણ મીનાક્ષીએ તેની ટીવાયની પરીક્ષા આપી. સવારથી અમારા ઘરમાં વિધિ ચાલે છે અને એ દરમિયાન મેં એક્ઝામની બી તૈયારી કરી છે, કારણ કે મારા છેલ્લું વર્ષ છે. હું નહીં ઈચ્છતી કે મારું વર્ષ બગડે અને મારે આજે આગળ ભણવાનું છે અને મારા મમ્મી પપ્પાનું સપનું હતું કે એ છે ને હું ટીચર બનું. મીનાક્ષી લગ્ન કરવા જેટલી ઉત્સુક હતી તેટલી જ તટસ્થ પરીક્ષા આપવા માટે જ હતી. તેની આ લગ્નનો સથવારો મળ્યો તેના પરિવારજનો અને ભાવિ પતિનો. લગ્નનો સમયગાળો પાછળ રાખીને પણ સસુર પક્ષે મીનાક્ષીને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી મીનાક્ષીના આ નિર્ણયથી કોલેજના પ્રિન્સિપાલ પણ ખૂબ જ ખુશ થયા. અમને ગૌરવ છે કે એ દીકરીએ પોતે પહેલા પ્રાયોરિટી પોતાના ભણતરને આપ્યું છે. રાજસ્થાનથી જાન આવી રહી છે અને એના છેલ્લા 2 પેપર બાકી છે, તેમ છતાં તે પોતે પરીક્ષા આપવા મક્કમ છે. પરીક્ષા આપીને લગ્ન કરવા માંગે છે અને સવારે રાજસ્થાન જઈને આવતીકાલનું પેપર અહીંયા પાછું આપવા માટે આવવા માટેની તૈયારી છે. લગ્ન રાખ્યા કેમ કે મારી છોકરી આગળ વધવાની કોશિશ કરે છે, એના મેડમ બનાવવાની વિચાર છે ને એનો બધું અમે ખર્ચો કર્યો, મહેનત કરીને એને ભણવાનો ખર્ચો કર્યો. અમે ઘર સામું ના જોયું. પરીક્ષા પહેલા લગ્ન પછી. એક તરફ નવું જીવન અને એક તરફ પરીક્ષા આપી નવી કારકિર્દીના ચઢાણ. મીનાક્ષીએ બંને મોરચે એક સાથે પ્રયાણ કર્યું છે. ત્યારે મીનાક્ષીનો આ નિર્ણય અનેક વિદ્યાર્થીનીઓ અને તેમના માતા પિતા માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. આશા રાખીએ કે મીનાક્ષી નવા જીવનની પરીક્ષા અને ટીવાયની પરીક્ષા બંનેમાં ડિસ્ટિંક્શન મેળવે. રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.